ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કોષ્ઠી. કોષ્ઠી વિશે જ્યારે આપણે અભ્યાસ કરવો છે રસશાસ્ત્રની અંદર, તો એ કોષ્ઠી એટલે શું, કઈ કન્ડિશનની અંદર એનો ઉપયોગ થાય છે, શેના માટે ઉપયોગ થાય છે, એના વિશે આજે જાણવું છે. તો ધાતુઓ અને ખનિજો સામાન્ય રીતે પૃથ્વીના પોપડામાંથી જે છે, પેટાળમાંથી જે છે મળી આવે છે. અને મિશ્ર ધાતુઓ હોય, પૃથ્વીના પેટાળમાંથી જે ધાતુઓ બધી મળે આપણને, કેવી બધી મિશ્ર હોય, કોપર હોય, ટીન હોય, લેડ હોય, પ્લસ જે છે ગોલ્ડ હોય, સિલ્વર હોય, બધી મિક્સ જે છે એક ગઠ્ઠા સ્વરૂપે આપણને મળે છે. અને એમાંથી જે છે એનું સત્વ મેળવવાની જે પ્રક્રિયા છે, ધારો કે આ બધી ધાતુઓ મિક્સ છે, એની અંદરથી કોઈ એક અલગ ધાતુનું એક્સ્ટ્રેક્શન મેળવવા માટે જે છે એ પ્રક્રિયા કેવી છે, ખૂબ લાંબી છે, કંટાળાજનક છે, અને ઘણી બધી મશીનરી માગી લે એવી છે, અને ઘણા બધા પૈસા માગી લે એવી છે. અને આ પણ જે પ્રક્રિયાઓ છે બધી, એ પણ ચોક્કસ દ્રવ્યના જે તે પિગલન બિંદુ મીન્સ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઉપર આધારિત છે. એટલે કે ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ જે હશે, પહેલાં શું કરવું પડશે, આપણે બધી ધાતુ મિક્સ હોય એટલે બધી ધાતુને પહેલાં પીગાળવી પડે, ત્યારબાદ જે છે અલગ અલગ મેલ્ટિંગ પોઈન્ટે અલગ અલગ ધાતુ શું થાય, પીગળી જાય, અને એના બાદ જ જે છે આપણે એનો એક્સ્ટ્રેક્ટ કાઢી શકીએ છીએ. કેટલાક દ્રવ્યને પીગાળવા માટે વધુ તાપમાનની જરૂર હોય છે, જ્યારે કેટલાક દ્રવ્યને પીગાળવા માટે જે છે ઓછા તાપમાનની જરૂર હોય. એટલે આ જે છે તાપમાનનો જે ફરક છે મેલ્ટિંગ પોઈન્ટનો, એ જે છે આપણા માટે શું લાભદાયક છે. શેના માટે? તો કે એ વસ્તુનો, એ ધાતુનો એક્સ્ટ્રેક્ટ મેળવવા માટે. સમજ્યા? એટલે કે શું વાત કરી, કોષ્ઠી શું છે? તો કોષ્ઠી શું છે? એક વસ્તુ કે તાપમાન આપવાની વસ્તુ છે. અને તાપમાન આપીએ એટલે શું થાય કે જે બે ધાતુના મેલ્ટિંગ પોઈન્ટ અલગ અલગ હોય, એ બે ધાતુનું આપણે શું કરી શકીએ, સેપરેશન કરી શકીએ, એ બે ધાતુના એક્સ્ટ્રેક્શન મેળવી શકીએ. તો એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝફુલ થાય છે એનું નામ કોષ્ઠી છે. મેથડ ઓફ સેપરેશન કઈ કઈ હોઈ શકે? તો એક મિકેનિકલ હોય, એક થર્મલ હોય, એક હાઈ ટેમ્પરેચર કેમિકલ રિડક્શન હોય, ઇલેક્ટ્રોલાઇટ રિડક્શન હોય, અને હીટિંગ ચેમ્બર હોય. તો આની અંદર જે હીટિંગ ચેમ્બર છે એ જે છે કોષ્ઠી સાથે આપણે કોરિલેટ કરી શકીએ છીએ. ડેફિનેશન શું છે કોષ્ઠીની? તો કે સત્વાદિ પાતનાધ્યર્થમ દ્રવ્ય ઢાલન સાધિકા વહની સંધાનિકા યાતુ કોષ્ટિકાસા નિગદ્યતે. એટલે કે ડિફરન્ટ સાઇઝના ડિફરન્ટ સાઇઝના હીટિંગ ડિવાઇસ. ઓકે, સત્વાદિ પાતનાદ એટલે કે સત્વ પાતન માટે અને સત્વના શોધન માટે, દ્રવ્ય ઢાલન સાધિકા, અને દ્રવ્ય જે છે, ધાતુ જે છે એના ઢાલન એટલે કે એનું મેલ્ટિંગ કરવા માટે જે વપરાય છે, વહની સંધાનિકા એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, જે ડિવાઇસ વપરાય છે, એને કોષ્ટિકા કહેવામાં આવે છે. એટલે કે સત્વ આદિ જે છે એનું મેળવવા માટે, સત્વાદિ પાતન, સત્વાદિ શોધન એને કરવા માટે, પ્લસ જે છે દ્રવ્ય ઢાલન કરવા માટે, એટલે કે એને પીગાળવા માટે દ્રવ્યને, વહની સંધાનિકા એને જે આગ આપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એને શું કહેવામાં આવે છે? કોષ્ઠી કહેવામાં આવે છે. કોષ્ઠીની અંદર 3 ટાઈપની કોષ્ઠી છે. એનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અંગાર કોષ્ઠી છે, પછી એક છે પાતાલ કોષ્ઠી છે, અને એક છે ગાર કોષ્ઠી. આ 3 કોષ્ઠી છે મોસ્ટ આઈએમપી છે. અને એક વંકનાલ. આપણે ગામડામાં હતા ત્યારે આપણે શું કરતા, ચૂલાની અંદર કંઈક ફૂંક મારવા માટે આપણે ફૂંકણિયું કહેતા. તો એ ફૂંકણિયું જે છે એને સંસ્કૃતની અંદર વંકનાલ તરીકે કહેવામાં આવે છે. એ વંકનાલ વિશે પણ અભ્યાસ કરીશું. તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે, ઇન્ટરેસ્ટિંગ ફીચર છે એનું. અને વંકનાલનો ઉપયોગ શું છે આપણે ખબર છે કે ભાઈ ઓક્સિજન જે છે પૂરો પાડીએ, એટલે ઓક્સિજન પ્લસ જે છે તમે જે પેલું મીણબત્તી કે દિવાસળીથી જે સળગાવો, એના કારણે જે અગ્નિ થાય છે એ જે છે ઝડપી શું થાય છે, અગ્નિ પ્રસરે છે. તો 3 કોષ્ઠી વિશે ડિટેલની અંદર અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે શું જોયું તો કે કોષ્ઠી શું છે, શું શેના માટે, શું પર્પઝ છે? તો કે સત્વ આદિ જે છે પાતન, સત્વાદિ શોધન, પ્લસ જે છે દ્રવ્યના ઢાલન એટલે કે દ્રવ્ય ધાતુ જે છે એને મેલ્ટિંગ કરવા માટે, એને પીગાળવા માટે જે અગ્નિ આપવી પડે છે આપણે એને, અને જે અગ્નિ આપવાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને શું કહેવામાં આવે છે? કોષ્ઠી કહેવામાં આવે છે. 3 ટાઈપની છે, અંગાર છે, પાતાલ છે, ને ગાર કોષ્ઠી છે. અને એની અંદર જે ફૂંકણિયું કહેવાય છે આપણે, એને કહેવાય છે સંસ્કૃતમાં વંકનાલ. અને આ શેના માટે આપણે જે પર્પઝ મેઇન છે કોષ્ઠિકાનો, કે જુદા જુદા દ્રવ્યોના, જુદા જુદા ધાતુના તાપમાન કેવા હોય, મેલ્ટિંગ પોઈન્ટ અલગ અલગ, એટલે આપણે શું કરીએ, હીટિંગ આપીએ, એને પીગાડીએ,
પીગળે એટલે જે છે એનું એક્સ્ટ્રેક્ટ આપણે નીકાળી શકીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અંગાર કોષ્ઠીની ડિટેલ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.